જે બાળકો હાજર હોય તે સ્ટેજ પાસે આવી જાય. સ્મિત કલસરિયા જુનિયર કેજી, યુક્તિ વાણિયા જુનિયર કેજી, કૃષ્ણા બલદાણિયા જુનિયર કેજી કે ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથો પર આપણા બાળકોએ જે તૈયારી કરી છે તે સ્પર્ધા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ટોપિક છે બાળકોનું ક્વિઝ કોમ્પિટિશન. તો મારી માતાઓને નમ્ર વિનંતી છે, બધી જ બહેનો શાંતિથી બેસે અને બાળકોનો પ્રોગ્રામ અટેન્ડ કરે. તો સૌથી પહેલા ક્વિઝ કોમ્પિટિશન માટે હું ગ્રુપ 1 ને સ્ટેજ પાસે બોલાવું છું. તો કે જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1 અને ધોરણ 2 ના બાળકોને સ્ટેજ પર બોલાવું છું. તો તે સ્ટેજ પર પધારે અને તેમનું પરફોર્મન્સ રજૂ કરે. જુનિયર કેજી, હર્ષ કવાડ સિનિયર કેજી, માધવ જોગલ સિનિયર કેજી, નીવ કલસરિયા ધોરણ 1, રીવા લાડુમર ધોરણ 1, વિરાટ લાડુમર ધોરણ 2, હેતાંશી ભાટુ ધોરણ 2, નિષ્ઠા બલદાણિયા ધોરણ 2. મારા બધા જ બાળકોને ઓલ ધ બેસ્ટ. જય દ્વારકાધીશ. પધારેલા વડીલજનો, મહેમાનો, ભાઈઓ, બહેનો, બાળકો બધાનું કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે ખૂબ સારી રીતે બાળકોએ તૈયારી કરી છે, બાળકોના માતાઓએ પણ ખૂબ સારી તૈયારી કરી છે. તો બધા શાંતિથી એને નિહાળશું. અને આ બાળકોની અત્યારે એક્ઝામ લઈને બાળકો બેઠા છે. હવે તમારા નિયમ હું તમને સમજાવી દઉં. આપણે ક્વિઝ શરૂ કરીએ નાના બાળકોનું. કે આ બાળકો જે તમને કહે ને આન્સર એ જ બહેનો તમારે લખવાનો છે, તમારી હાથે કાંઈ નથી લખવાનું. પછી બાળકો ખોટો કહે તો ખોટો તમારે લખવાનો આન્સર, અને કાંઈ ન આવડે તો પછી 0 મૂકી દેજો. હા, હવે બાળકોની ક્વિઝ ચાલુ કરીએ. તમારે હળવેકથી તમારી બાજુમાં જે બહેનો બેઠા ને એને તમારે આન્સર કહેવાનો છે, હળવેકથી. હો, તમને જે આવડતો હોય ને એ જ આન્સર. પછી એ પ્રમાણે તમને પોઈન્ટ મળશે અને બધાના નંબર આવશે. સરખું શાંતિથી સાંભળજો બધા બાળકો. પહેલો પ્રશ્ન છે તમારો, કૃષ્ણ ભગવાનના જન્મ માતા પિતા કોણ છે? કૃષ્ણ ભગવાનના જન્મ દેનાર માતા પિતા કોણ છે? થઈ ગયો આન્સર? થઈ ગયો. રેડી, ડન. સિટિંગ ન કરતા મોટા બહેનો પાસે બેઠા હો. કોઈ બાળકો જેવું કે એવું લખાઈ ગયા હોય તો બહેનો બધી પરચી લઈ લો. બધા બાળકના પરચી ઉપર નામ લખેલા છે ને? ઓકે. બધાની પરચી ચાલી ગઈ ને? તો હવે સાચો ઉત્તર આપણને તો ખબર જ છે કે ભગવાનના જન્મ દેનાર માતા પિતા દેવકી અને વાસુદેવ છે. તો આપણા બાળકોએ શું આન્સર લખ્યો તે આપણે ત્યાં પોઈન્ટ નક્કી થશે અને રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે બાળકોએ શું સાચો ઉત્તર લખ્યો છે. હવે બીજો પ્રશ્ન, ભગવાન, અરે ભાઈ આ માયકમાં શું વાંધો આવે, બંધ કેમ થતું જાય? ભગવાન શ્રી રામના માતા પિતા કોણ હતા? ભગવાન શ્રી રામના માતા અને પિતાનું શું નામ છે? બાળકો જે આન્સર આપે એ જ લખજો, બીજો કાંઈ નવો આન્સર તમારી જાતે ન લખતા હો, નહીં તો અમને પોઈન્ટ દેવામાં અમે કોને રેન્કર બનાવશું.
જો કે અમારા બાળકો બહુ હોશિયાર છે અને હોશિયાર બાળકો છે એ સ્ટેજ ઉપર બેઠા, એટલું યાદ રાખજો કે જેને કાંઈ કરવું છે એ જ બાળકો સ્ટેજ ઉપર આવીને બેઠા છે. બાકી તો લાટ બધા ઘર નથી, 500 બાળકો, બધાને આપણે છૂટ જ હતી ભાગ લેવાની, કાં બધાએ ભાગ ન લીધો. પણ આ અમારા બાળકો કાંઈક વિશેષ છે, ટેલેન્ટેડ બાળકો છે. લખાઈ જાય એટલે બેનો તરત ઊંચો હાથ કરો. તમને ઝાઝો સમય નહીં મળે, અત્યારે હું ઝાઝો સમય આપું છું આન્સર લખવા માટે. આપણે એક જ વાક્યમાં લખવાનો, એક શબ્દમાં જ ખાલી આન્સર છે, વાક્ય પણ આખું નથી. બધાની છઠ્ઠી ગઈ? તો હવે લઈ લેવાની, કાંઈ નો હોય તોય. હવે એનો સાચો ઉત્તર તો આપણને ખબર છે કે કૌશલ્યા માતા ને દશરથ, રામના માતા ને પિતા. પણ હવે આપણા બાળકોએ જે કાંઈ લખ્યું તે બધું આપણે રિઝલ્ટમાં ખબર પડશે. પછી હવે ત્રીજો પ્રશ્ન બાળકો, તમારે શાંતિથી આમ સમજાય છે ને બેટા? બધાને સમજાય છે ને? ઓકે. ગણેશજી કોના પુત્ર હતા? ગણેશજી કોના પુત્ર હતા? ગણેશ ભગવાનના માતા ને પિતાનું નામ લખવાનું છે. બેનો શાંતિ રાખશે, કોઈ બાળકને આન્સર બેનો નહીં કે. આન્સર શીખવાડવા માટે આપણે 2 મહિના આપ્યા હતા. લખાઈ ગયો ગણેશજીના માતા પિતાનું નામ? બેનો તાળીઓ પાડો, તાળીઓ. આ બાળકો ક્વિઝ રમે છે, આપણે કોઈ દી એવડા મોટા થયા હવે ક્વિઝ રમ્યા નથી. આ છોકરાને જરાક બિચારાકને આનંદ તો આવે. લખાઈ ગયું ને? બધાની પરથી ગઈ ને? હવે સાચો ઉત્તર છે શિવ અને પાર્વતી. હવે કયા કયા બાળકે લખ્યો એ આગળ ખબર પડશે. હવે પ્રશ્ન નંબર 4. કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? બાળક છે કે ઈ જ લખજો. હા, અમારા જજ હરખું બનાવે છે ને રિઝલ્ટ? કોઈ પાસે પરચી વધારે હોય તો અહીંયા આપજો કૃષ્ણાને. મંજુબેન, પરચી વધારે હોય તો આપો. હવે સાચો ઉત્તર છે કે ભગવાનનો જન્મ મથુરાની જેલમાં થયો હતો. પણ બાળક માટે પણ આ પ્રશ્ન તો કાફી છે ને? બાળકને તો આટલું આવડી જાય તો એ ઘણું છે. હવે પ્રશ્ન નંબર 5. અયોધ્યામાં કયા ભગવાનનો જન્મ થયો હતો? અયોધ્યામાં કયા ભગવાનનો જન્મ થયો હતો? સમજુ? બાળકોએ સમજી લીધું શું છે? ઓહો, બાળકો કેટલા ટેલેન્ટેડ છે ભાઈ. 1 મિનિટ લાગતી નથી આન્સર લખવામાં. હવે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. આપણે બાળકોએ તો શું લખ્યું એ જ જાણે. પ્રશ્ન નંબર 6. તમને 10 પૂછવામાં આવશે. લવ કુશના માતા પિતાનું નામ શું હતું? લવ કુશના માતા પિતાનું નામ શું હતું? સમજાણું બેટા? બોલો. આવી ગઈ ને બધાની ચીઠી? હવે લવકુશના માતા પિતાનું નામ રામ અને સીતા.
પણ હવે બાળકો જે લખ્યું હોય તે. પ્રશ્ન નંબર 7. ભગવાન શ્રી કૃષ્ણ એમના માથામાં કયું પંખ નાખે છે? ભગવાન શ્રી કૃષ્ણ, ધીરે જ આન્સર આપજો બાળકો, બીજા કોઈ સાંભળી જશે સીટિંગ કરી લેશે. કૃષ્ણ ભગવાન એમના માથામાં કયું પંખ નાખે છે? લખાઈ ગયો? ઓહો, હું વાત છે. આમ તો આવું તો બધું બહેનોએ શીખવાડી દીધું એને ને. ભગવાન મોરપંખ ધારણ કરે, બાળકોને ખબર જ છે. ભગવાન કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે, એટલી બાળકોને ખબર હોવી પણ જરૂરી છે. આના માટે જ આપણે આ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કર્યું કે એ નિમિત્તે બાળકો ધર્મગ્રંથનું થોડુંક બાળકોને જ્ઞાન મળે એમ. એ બાને આપણે થોડાક મતલબ એને પ્રશ્નો અને જવાબ શીખવાડશું. હવે પ્રશ્ન નંબર 8. હનુમાનજી કયા પ્રાણી જેવા લાગે છે? હનુમાનજી કયા પ્રાણી જેવા લાગે છે? નજારો બહુ સારો છે. નાના નાના બાળકો ક્વિઝ ખેલે છે. લખાઈ ગયું બધાને? તો હનુમાનજી કોના જેવા લાગે? બોલો ને. અરે શું વાત છે ભાઈ, અમારા તો પ્રશ્નો આમાં કાચા પડશે. ભગવાન વાનર જેવા સોરી હનુમાનજી વાનર જેવા લાગે? તો બાળકોએ હાસો જ ઉત્તર લખ્યો હશે બધાએ. હવે પ્રશ્ન નંબર 9. રાવણને કેટલા માથા હતા? રાવણને કેટલા માથા હતા? બોલો ઈ. ઓકે. રાવણને કેટલા માથા હતા? લખાઈ ગયું? કેટલા માથા હતા બાળકો રાવણને? વેરી ગુડ. ચાલો ભાઈ, સાચો ઉત્તર લખ્યો બધાએ. આપણે બીજો રાઉન્ડ રમવો જ પડશે. 10 માથા હતા રાવણને. પ્રશ્ન નંબર. માખણ સૌથી વધારે કોનું પ્રિય છે? માખણ સૌથી વધારે કોનું પ્રિય છે? આપણે પ્રશ્ન એવા જ લખ્યા કે બાળકો આમ રાજી ખુશી ઉત્તર આપે, કે આમ ખુશ થવા જોઈએ કે મેં તો સાચો ઉત્તર લખ્યો એમ. કોનું પ્રિય હતું માખણ? કોનું પ્રિય છે બાળકો? ભગવાન કૃષ્ણનું. વેરી ગુડ. માખણ સૌથી વધારે કોનું પ્રિય છે? પ્રશ્ન બીજા રાઉન્ડનો. ભગવાન વિષ્ણુના પત્નીનું નામ શું હતું? ભગવાન વિષ્ણુના પત્નીનું નામ શું હતું? તમારી ચિઠ્ઠીમાં જ આન્સર લખજો. તમારો અડધો આન્સર સાચો હશે ને તો તમને પોઈન્ટ નહીં મળે, આખો આન્સર સાચો હશે તો જ પોઈન્ટ મળશે. ભગવાન વિષ્ણુના પત્નીનું નામ લખી નાખ્યું બાળકોએ?
પ્રશ્ન નંબર 2, રાઉન્ડ 2, પ્રશ્ન નંબર 2. હનુમાનજીના માતા કોણ હતા? હનુમાનજીના માતા કોણ હતા? કોણ હતા હનુમાનજીના માતા? બાળકોને બોલવાનું છે, બહેનોને નહીં. ઓકે, માતા અંજની. હવે પ્રશ્ન નંબર 3. ભગવાન કૃષ્ણના પ્રિય મિત્ર કોણ હતા? ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય મિત્ર કોણ હતા? દશરથ રાજાને કેટલા પુત્રો હતા? રાજા દશરથને કેટલા પુત્રો હતા? થઈ ગયો બાળકો આન્સર? કેટલા પુત્રો હતા? ઓકે, 4 પુત્રો. કયા કયા? વેરી ગુડ. રામ, લક્ષ્મણ, ભરત. બાળકોને આવડે છે બધાનું નામ. હવે પછીનો પ્રશ્ન. ભગવાન શ્રી કૃષ્ણના ભાઈનું નામ શું હતું? ભગવાન શ્રી કૃષ્ણના ભાઈનું નામ શું હતું? ફટાફટ બાળકો ચીઠી આપી દેવો. બીજા આગળના પ્રશ્ન માટે રાહ જોવે. પૂછો, અમે રેડી છીએ. કેમ થયું જજસ? 15 પ્રશ્નો થઈ ગયા છે. નાના બાળકોનો રાઉન્ડ પૂરો કરીએ. ઓકે, તો હવે અહીંયા આ સિનિયર કેજી, જુનિયર કેજી, પહેલું અને બીજું ધોરણ, 4 ધોરણના બાળકો બેઠા અને એનો રાઉન્ડ પૂરો થયો છે. જોરદાર તાળીઓથી આ બાળકોને વધાવશું. બહુ સરસ, સારી રીતે બાળકો ક્વિઝ ખેલા છે. બાળકોને તો બહુ સરસ આનંદ આવે. પણ માતાઓ, તમે આગળ માટે તમે પણ થોડાક તૈયાર થાવ કે હજી બાળકોને વધારે જોડીએ. એટલી બધી મહેનત કરી ત્યારે 10 બાળકો આ રાઉન્ડમાં બેસાડ્યા આપણે. સારું બાળકો, થેન્ક યુ. હવે તમે બધા તમારી જગ્યાએ બેસો.
હલો. હલો. કેવું લાગ્યું? ઓકે. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે એક નાનકડી દીકરી રીવા વાઘમસી તે સ્પીચ રજૂ કરશે. તો તે સ્ટેજ પર આવી જાય અને આ બાળકને જોરદાર તાળીના ગડગડાટથી સ્વાગત કરીશું. મારું નામ છે રીવા રજનીતભાઈ વાઘમશીને વાપીની છું રહેવાસી. આજે મારે વાત કરવી છે નારીની અંદર રહેલી શક્તિ વિશે. તમને ખબર છે નારી એટલે શું? ના એક શબ્દ છે, નથી એવો શબ્દ નારીની ડિક્શનરીમાં આવતો જ નથી. અને રી એટલે કે રિકવર. જો કોઈ પરિવાર તૂટી ગયું હશે ને તો એને ફરીથી જોઈન્ટ કરવામાં એક નારીનો જ હાથ હશે. તેને રિકવર કરતા ખૂબ જ સારી રીતે આવડે છે. નારી તું નારાયણી અને નારદ મુનિ પણ તું, નારી તું નારાયણી અને નારદ મુનિ પણ તું શક્તિ કમજોર અને દુખી પણ તું શક્તિ કમજોર અને દુખી પણ તું કરે પ્રપંચ ત્યાં થાય અનર્થ, તું કરે પ્રપંચ ત્યાં થાય અનર્થ. તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ, તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ. તું સ્નેહની સરિતા અને સ્નેહનો સાગર પણ તું સ્નેહની સરિતા અને સ્નેહનો સાગર પણ તું. જો કોઈ છંછેડે ને તો નવ દુર્ગા પણ તું, જો કોઈ છંછેડે ને તો નવ દુર્ગા પણ તું. આપણે કહીએ છીએ નારી તારા નવલા રૂપ, પણ નારીના તો કેટલાય રૂપ છે. દીકરી, બહેન, પત્ની કે માં. નારી પોતાની શક્તિ કોઈ પણ ક્ષેત્રમાં બતાવી શકે છે, એ સામાજિક હોય કે ધાર્મિક. પછી વાત હોય જ્ઞાન સંવાદની. નારી ક્યાંય પાછળ રહેતી નથી. જે જીવી છે એ ફક્ત બીજા માટે જીવી છે, જે જીવી છે એ ફક્ત જ બીજા માટે જીવી છે. તો શા માટે એને પળે પળે અધિકાર છે, એને પણ સન્માનથી જીવવાનો અધિકાર છે. તો અંતમાં હું એટલું જ કહીશ, महिलाएं है देश की तरंगी का आधार, महिलाएं है देश की तरंगी का आधार. उनको प्रति बदलो अपने विचार, उनको प्रति बदलो अपने विचार. તો આજે મને આ કાર્યક્રમમાં બોલવાની તક આપી તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય દ્વારકાધીશ, જય મુરલીધર. ખૂબ ખૂબ આભાર. આ નાનકડી દીકરીને જોરદાર તાળીઓના ગડગડાટથી આ નાની બાળાને વધાવીશું. હવે સમય ન બગાડતા આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે એક નાનકડી બાળા કૃષ્ણા બલદાણિયા તે માં જગદંબાની સ્તુતિ રજૂ કરશે. તો સ્તુતિનું નામ છે મહિષાસુર મર્દિની. બેનો સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ છે કૃષ્ણા સુમિતભાઈ આહિર. હું આજે માતાજીનું ગીત ગાવાની છું. અયગિરી નંદિની નંદિત મેદિન વિશ્વ હિરોધિની નંદિનુતે ગિરિવર વિદ્ય શિરોધિની વાદિ વિષ્ણુ વિલાસિની વિષ્ણુનુતે ભગવતી હે શિતિ કંઠ કુટુંબી ભૂરી કુટુંબિની ભૂરી કુતે જય જય महिषासुरवर्दिन नखपरदिन शैलसुते सुरवरहर्षित सुरधरधर्षित सुरमुखमर्षित हर्षते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि समोषिणि तोषरते तनुजनि दोषिणि दिपिसुतरोषिणि सुरवरशोषिणि सिन्धुसुते जय जय महिषासुरवर्दिन नखपरदिन शैलसुते. હું આજે તમને માતાજીની સ્ટોરી કહેવાની છું. મહિષાસુરનો એમ એક રાક્ષસ હતો. એ બધાને હેરાન કરતો હતો. તો ત્યાં નારાયણ નારાયણ આવ્યા.
તો નારાયણે બોલ્યું, શંકર ભગવાન મહિષાસુર નામના રાક્ષસને તમે નહીં મારશો તો આ અમને મારી નાખશે. તો શંકર ભગવાને એક દુર્ગા માને બનાવ્યા. દુર્ગા માએ 4 દિવસે એને મારી નાખ્યો. તો બધા એની જય જયકાર કરે છે. તો તમે બી બોલો માતાજીની જય. થેન્ક યુ. જોરદાર તાળીઓના ગડગડાટથી બેનને વધાવીશું. તો હવે ગ્રુપ 2 ના ધોરણ 4, 5 અને કાર્યક્રમની દોડને આગળ લઈ જતા ગ્રુપ 2 માં ધોરણ 2, 3 અને 4 ધોરણ 3, 4 અને 5 ના બાળકો સ્ટેજ પર આવી જાય. પલક કલસરિયા, પૂર્વા કલસરિયા, આરોહી બલદાણિયા. ઓકે, ધૈર્ય હળિયા નથી. ધૈર્ય નથી આવ્યો ને હજી? ઓકે. હસ્તી કલસરિયા, એક બાળક હાજર નથી. રેડી ને બાળકો? ઓકે. કોઈ માતા તમે બાળકોને કાંઈ પણ ઈશારાથી કોઈ આન્સર ન આપતા હો. અને બાળકો તમારે તમારી રીતે જ લખવાનું છે હો બેટા. તમે બહુ સારી તૈયારી કરી છે. તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. અને ચેઝ માતાઓ કરતાં બાળકોને વધારે છે. હવે ગ્રુપ 2 નો ધોરણ 3, 4 અને 5 ગ્રુપ 2 નો પહેલો પ્રશ્ન છે, ભગવાન કૃષ્ણના પાલન પોષણ કરનારા માતા પિતાનું નામ શું હતું? ભગવાન કૃષ્ણના પાલન પોષણ કરનાર માતા પિતાનું નામ શું હતું? તમને જે આવડે તે લખો બેટા. ન આવડે તો કાંઈ નહીં હો. આગળનો પ્રશ્ન લખજો, મૂંઝાવાનું નહીં. લો પરછી લો. ઓકે. હવે સાચો ઉત્તર છે કે પાલન પોષણ કરનાર માતા પિતા નંદ બાબા અને જશોદામાં. ઓકે બાળકો, જોઈએ આપણે બાળકોએ કોણે કોણે સાચો ઉત્તર લખ્યો છે. હવે પ્રશ્ન નંબર 2, ભગવાન શ્રી કૃષ્ણને સૌથી પ્રિય કયું પ્રાણી હતું? ભગવાન શ્રી કૃષ્ણને સૌથી પ્રિય કયું પ્રાણી હતું? તમને જે આવડે તે લખો બેટા હો. તમારી પરચીમાં જ લખવાનું છે તમારા. કયું પ્રાણી હતું પ્રિય બેટા? વેરી ગુડ, ગાય. ક્યાં છે? ભગવાન શ્રી રામની જન્મભૂમિ ક્યાં છે? તમે કોઈ બેનો બોલતા નહીં હો. એને એના ટેલેન્ટમાં જ રહેવા દેજો. પરચીમાં નામ કોના કોના લખેલા નથી બાળકો? બધાના નામ બેટા પરચીમાં લખેલા હોવા જોઈએ. ઉપર પેલા બધાના નામ પરચીમાં લખજો. આ પેટર્નની પરચી કોની છે જોઈ લો.
બધી પરચીમાં બાળકોના નામ લખેલા હશે એને એ પ્રમાણે જ આ પોઈન્ટ આપી શકશું ને, નામ વગર કેમ નક્કી કરી શકશું? હવે પહેલા તમારું નામ લખી લેજો પરચીમાં અને પછી આન્સર લખવાનો છે તમારે. લખાઈ ગયો? ત્રીજા પ્રશ્નનો ઉત્તર શું છે? ભગવાન રામની જન્મભૂમિ ક્યાં છે? વેરી ગુડ, અયોધ્યા. સાચો ઉત્તર અયોધ્યા. ઓકે, બાળકોએ જેણે સાચા લખ્યા હોય. પ્રશ્ન નંબર 4, જેના પરચીમાં નામ ન લખેલા હોય લખી લેજો. બહુ બાળકો તમારી રીતે લખો બેટા, મમ્મીઓને સામા ન જોવો હો. મહાભારતનું યુદ્ધ કયા મેદાનમાં થયું હતું? આનાથી તમને કર્યું હશે એનાથી 2 પ્રશ્ન વધારે આવડશે ને બાળકને, કાંઈક શીખવાની કોશિશ કરશે ને બાળક. કયા મેદાનમાં થયું હતું બેટા? કુરુક્ષેત્રના. વેરી ગુડ. મહાભારતનું યુદ્ધ. હવે બાળકો આન્સર સાચો તમે સાંભળી લો. કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ થયું હતું. કુરુક્ષેત્ર ક્યાં આવ્યું? હરિયાણામાં. પ્રશ્ન નંબર 5, ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે? એ તો બધા બાળકોને આવડે છે. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે? વેરી ગુડ. લખાઈ ગયું? કેટલા અધ્યાય છે? વેરી ગુડ, 18 અધ્યાય છે ભાઈ ભગવદ્ ગીતામાં. પ્રશ્ન નંબર 6, ભગવાન શ્રી રામને લંકા પહોંચાડવામાં કોણે મદદ કરી હતી? ભગવાન શ્રી રામને લંકા પહોંચાડવામાં કોણે મદદ કરી હતી? લેવાઈ ગઈ બધાની પરથી? કેવું લાગે તમને બધાને? મજા આવે કે? આમાં શું ખર્ચો છે આપણે આવો કાર્યક્રમ બાળકોનો કરીએ તો? બધા એટલા ડરો કે ના હો અમને તો ટાઈમ જ ન હોય. હવે રામને લંકા પહોંચાડવામાં કોણે મદદ કરી હતી? ઓકે, સાચો ઉત્તર છે હનુમાનજીએ. વેરી ગુડ. પ્રશ્ન નંબર 7, ભગવાન શ્રી રામને કેટલા વર્ષનો વનવાસ થયો હતો? ભગવાન શ્રી રામને કેટલા વર્ષનો વનવાસ થયો હતો? લખાઈ ગયું? કેટલા વર્ષનો થયો? વેરી ગુડ. ભગવાનને 14 વર્ષનો વનવાસ થયો હતો ને. આવું નાનું નાનું બાળકોને ખબર હોવી બહુ જરૂરી છે. પ્રશ્ન નંબર 8, અર્જુનના ધનુષનું નામ શું હતું? અર્જુનના ધનુષનું નામ શું હતું? આવડે એ લખો, ન આવડે એમ 0 કરી દો પરચીમાં તમારી. ઠીક છે? હવે આ વખતે 2 નો ઉત્તર દેશે, એને તો ખબર જ છે, મમ્મીએ શીખવાડ્યું છે. શું હતું? વેરી ગુડ. શું હતું અર્જુનના ધનુષનું નામ? ધનુષનું ગાંડી. ઓકે. પ્રશ્ન નંબર 9,
પાંચ પાંડવોના નામ લખો. પાંચ પાંડવોના નામ શું હતા? તમારે પાંચેય નામ લખવાના છે. 2 કે 3 લખશો તેના પોઈન્ટ તમને નહીં મળે. 5 નામ સાચા હશે પાંચેય પાંડવોના તો જ તમને પૂરા પોઈન્ટ મળશે. એક પ્રશ્નના 3 પોઈન્ટ બાળકને દેવામાં આવશે. એટલે સાચા ઉત્તરના 3 પોઈન્ટ અને ખોટા અને અધકચરા ઉત્તરના કાંઈ પોઈન્ટ આપવામાં નહીં આવે. અને આપણે જજ પણ ઘરના જ છે. આપણી પાસે બધું છે, આપણે બીજેથી હું કામ બધું ગોતવાનું? કેમ આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી કે અમને કાંઈ નથી આવડતું? કાંઈ જેવું આવડે એવું ક્યાં હાઈ લેવલનું ક્યાં આપણે વર્લ્ડમાં ઇનામ લેવા જવાનું છે? લખ્યું બેટા? પાંડવોના નામ લખ્યા? આવડે એટલા લખો, આવડે એટલા લખજો. તમારો અનુભવ એમાં શેર કરવો જરૂરી છે. જેટલા નામ આવડે એટલા લખજો તમે. લઈ લે, લખાઈ ગયું. આવડતા હોય એને લખવા દેજો. ઓકે. શું શું નામ છે પાંડવોના? ઓકે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. વેરી ગુડ. હવે પ્રશ્ન નંબર 10. ગણેશજીના ભાઈનું નામ શું હતું? ગણેશજીના ભાઈનું નામ શું હતું? લખાઈ જવા દેજો. બધાને આવડે છે ને? મજા આવે છે તમને ક્વિઝ રમવાની? બાકી છે? આ તમારો સહેલો પ્રશ્ન છે, 10મો. શું છે ગણેશજીના ભાઈનું નામ? કાર્તિકેય. વેરી ગુડ. લખ્યું છે ને? ઓકે. બધાને તમને ઇનામ મળશે હો. બીતા નહીં, ડરતા નહીં કે ખાલી આમાંથી જેને જીતશે એને જ મળશે એવું નથી. આપણે બધાને પ્રાઇઝ આપવાની છે. બીજા રાઉન્ડનો પ્રશ્ન નંબર 1. પાંડવોને કેટલી માતાઓ હતી તેના નામ જણાવો. પાંડવોને કેટલી માતાઓ હતી તેના નામ જણાવો. પાંડવોની માતાના નામ તમારે લખવાના છે. લખ્યું? ઓકે. લખ્યું બેટા? શું નામ પાંડવોના? કેટલા માતાઓ અને શું નામ હતું એનું? બોલો. પાંડવોના 5 પાંડવના 2 માતા. કેટલા? માતા કુંતા અને માતા માદ્રી. હવે યાદ રાખજો, માતા કુંતા અને માતા માદ્રી. 5 પાંડવના 2 માતા. હવે પ્રશ્ન નંબર 2. ભગવદ્ ગીતા પ્રથમ કઈ ભાષામાં લખાઈ હતી? ભગવદ્ ગીતા પ્રથમ કઈ ભાષામાં લખાઈ હતી? ભગવદ્ ગીતાની રચના થઈ પ્રથમ કઈ ભાષામાં લખાણી હતી?
ભગવદ્ ગીતા કઈ ભાષામાં લખાણી હતી? સંસ્કૃત. વેરી ગુડ. આ મારો લિફાફો તો કોઈ નથી જોઈ લીધો ને? બધા હાચા જ પ્રશ્નો, બાળક ઉત્તર હાચા જ આપે છે. હવે નામ શું હતું? દ્રૌપદીનું બીજું નામ શું હતું? બોલો બાળકો, લખો બેટા. દ્રૌપદીનું બીજું નામ શું હતું? દ્રૌપદી કયા નામે ઓળખાતા હતા? નો આવડે તો 0 કરી દો પરચીમાં અને આપી દો. હવે સાચો ઉત્તર છે દ્રૌપદીનું બીજું નામ શું? કૃષ્ણા હતું. દ્રૌપદી 2-3 નામે ઓળખાતા, પંચાળી, કૃષ્ણા, ઘણા બધા. દ્રૌપદીના 3 નામે ઘણા નામે ઓળખાતા દ્રૌપદી. એટલે આપણે કોઈ એક નામ સાચું તમારે દેવાનું હતું. હવે તમે જે લખ્યું હોય તે. પ્રશ્ન નંબર 4, કૌરવોના માતા પિતાનું નામ શું હતું? કૌરવોના માતા પિતાનું નામ શું હતું? તમારે માતા અને પિતા બંનેના નામ લખવાના છે. એક આવડતું હોય તો એક લખી નાખો. કૌરવોના માતા પિતાનું નામ શું હતું? રાઉન્ડ નંબર 3 ગ્રુપના બાળકો રેડી રહે. ગ્રુપ નંબર 3ના બાળકો ઝડપથી રેડી રહે. ગ્રુપ નંબર 3ની ક્વિઝ હમણાં શરૂ થઈ જશે. આ બાજુ ગ્રુપ નંબર 3ના, નહીં તો આ બાજુ આવી જાઓ બાળકો. ગ્રુપ નંબર 3ના બાળકો લખાઈ ગયું બેટા? પૂછો. આપી દીધું ને? હવે કૌરવોના માતા પિતાનું નામ શું હતું? એનો સાચો ઉત્તર છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી. શું? વેરી ગુડ. બહુ સરસ રેમા બાળકો. આ બાળકોને ખૂબ તાળીઓથી વધાવો. લખી નાખ્યું ને? હાલશે હાલશે, જે આવડ્યું હોય તે. હવે બાળકો, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. બાળકોને જોરદાર તાળીના ગડગડાટથી વધાવીશું. હવે સમય ન બગાડતા કાર્યક્રમની દોડને આગળ લઈ જતા ગ્રુપ 3માં ધોરણ 6, 7 અને 8ના ભણતા બધા જ બાળકો સ્ટેજ પર આવી ગયા. રેડી છો બધા ક્વેશ્ચન માટે? સારું, બાળકોના નામ અનાઉન્સ કરું છું. જીલ લાડુમોર ધોરણ 6, પૂર્વાંશ કલસરિયા ધોરણ 6, કેશવ જોગલ ધોરણ 6, માનવ લાડુમોર ધોરણ 6, હિમાંશુ બલદાણિયા ધોરણ 6, કુંજ મકવાણા ધોરણ 7, ભક્તિ આહિર ધોરણ 7, અંશ વાઘમસિંહ ધોરણ 7. સ્વાગત છે બાળકો તમારું ક્વિઝ કોમ્પિટિશનમાં. ખૂબ સરસ આ બાળકોએ તૈયારી કરી. આમાં તો ભાઈ હું ટૂંકી પડવાની છું. હવે તમારા પહેલા રાઉન્ડનો પહેલો પ્રશ્ન છે. કોઈ મમ્મીઓ સામું ન જોતા હો. પહેલો પ્રશ્ન છે, કૌશલ રાજ્યની રાજધાની તરીકે કયું નગર ઓળખાતું હતું? કૌશલ રાજ્યની રાજધાની તરીકે કયું નગર ઓળખાતું હતું? જેમ જેમ બાળકોનું ધોરણ આગળ વધે એમ થોડોક પ્રશ્ન પણ થોડોક હાર્ડ થતો જાય ને. કૌશલ રાજ્યની રાજધાની તરીકે કયું નગર ઓળખાતું હતું? આવી જાઓ બહેનો પરછી લેવા માટે. નો આવડતું હોય બેટા તો તમે 0 કરી દેજો પરછીમાં અને આપી દેજો. બે દીકરીઓ આવી જાય ને તો થોડુંક ઝડપથી થાય. કયું નગર ઓળખાતું હતું? બેનો આ તમે ઉત્તર આપો. કૌશલ રાજ્યની રાજધાની તરીકે કયું નગર ઓળખાતું હતું? અયોધ્યા. પેલા આપણા બધા વિભાગ હતા ને, એ કૌશલ નગર કહેવાતું હતું.
બધા અલગ અલગ રાજ્યો વિભાગ પડેલા હતા ને. હવે દેશ પડ્યા અલગ અલગ, પહેલાં એવી રીતે રાજ્યોના વિભાગ પડેલા હતા. ત્યારે અયોધ્યા હતું એ કૌશલ રાજ્યની રાજધાની કૌશલ રાજ્ય ગણાતું હતું. હવે પ્રશ્ન નંબર 2, સીતા માતાનું હરણ કરીને રાવણ લઈ ગયો ત્યારે લંકામાં કયા વનમાં સીતાને રાખ્યા હતા? પહેલાં બેટા તમે પ્રશ્ન બધા શાંતિથી સાંભળી લેજો કે સીતા માતાનું હરણ જ્યારે રાવણ કરીને લઈ ગયો લંકા ત્યારે એને કયા વનમાં રાખ્યા હતા? સીતા માતાને લંકામાં કયા વનમાં રાખ્યા હતા? એ વનનું નામ શું કહેવાય? એકબીજાને કોઈને કહેવાનું નથી બેટા. કયા વનમાં રાખ્યા હતા? વેરી ગુડ. અશોક સીતા માતાને અશોક વાટિકામાં રાખ્યા હતા. તો બાળકને પણ આપણે આવું શીખવાડવું ખૂબ જરૂરી છે ને આનાથી તમને આઈડિયા આવશે કે આવા પ્રશ્નો બાળકો માટે કેટલા જરૂરી હોય છે. હવે પ્રશ્ન નંબર 3, હસ્તિનાપુરના રાજા કોણ હતા? હસ્તિનાપુરના રાજા કોણ હતા? પ્રશ્ન નંબર 3 લખાઈ ગયો? વેરી ગુડ. આવો આવો આવો, લખાઈ ગયું. લો, હસ્તિનાપુરના રાજા કોણ હતા? નામ લખેલા છે ને બધાના પરચીમાં? ગ્રુપ નંબર 2 ના બાળકો હવે કલ્ચર વોક માટે કપ ચેન્જ કરી શકે હો. જેનું ક્વિઝ થઈ ગયું ને 2 નંબરના બાળકોનું, એને કલ્ચર વોક માટે ફટાફટ રેડી કરજો. હજી શાંતિથી બેઠા. તમે બે કેમ વાતું કરો છો? તમારે બોર્ડની એક્ઝામ છે અહીંયા. હસ્તિનાપુરના રાજા કોણ હતા? ધૃતરાષ્ટ્ર. કોણ? સાચો ઉત્તર ધૃતરાષ્ટ્ર. પ્રશ્ન નંબર 4, રામાયણના રચિતા કોણ ઋષિ હતા? રામાયણના રચિતા જે ઋષિ હતા એનું નામ શું છે? રામાયણના રચિતા કયા ઋષિ છે? ઋષિનું નામ, જેણે રામાયણની રચના કરી, ઋષિનું નામ શું છે? આ પ્રશ્ન તો બાળકોને આસાનીથી આવડી ગયો છે હે ને? હું સાચો ઉત્તર? વેરી ગુડ, ઋષિ વાલ્મીકી. પ્રશ્ન નંબર 5, શ્રીમદ ભગવદ્ ગીતા કેટલા વર્ષ પહેલા અર્જુને કહી? શ્રીમદ ભગવદ્ ગીતા કેટલા વર્ષ પહેલા ભગવાને અર્જુનને કહી? શ્રીમદ ભગવદ્ ગીતા કેટલા વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહી? કેટલા વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાને અર્જુનને સંભળાવી? બધાને લખાઈ ગયું? ક્ષેત્રના મેદાનમાં 5000 વર્ષ પહેલા ભગવદ્ ગીતા સંભળાવી. પ્રશ્ન નંબર 6, ભગવદ્ ગીતાના રચિતા કોણ હતા? શ્રીમદ ભગવદ્ ગીતાના રચિતા કોણ હતા? એ ઋષિનું નામ શું છે? લખાઈ ગયું બેટા? ઓકે, વેરી ગુડ. કયા ઋષિએ ભગવદ્ ગીતાની રચના કરી? બોલો. મહર્ષિ વેદવ્યાસ. કોણે રચના કરી?
મહર્ષિ વેદવ્યાસ ઋષિએ. સાચો ઉત્તર છે મહર્ષિ વેદવ્યાસ. ઓકે, હવે તમે શું લખ્યું તમારું રિઝલ્ટ કહેશે. પ્રશ્ન નંબર 7. ભગવાન શ્રી વિષ્ણુના કેટલા અવતાર છે? ભગવાન શ્રી વિષ્ણુના મેન અવતાર કેટલા છે? ભગવાનના તો જો કે ઘણા અવતાર છે, પણ આપણે જે મેન અવતારનું આપણને જે ખબર છે કે મેન અવતાર ભગવાનના થયા તે કેટલા અવતાર ગણાય છે? કેટલા અવતાર છે બેટા? 10 અવતાર. કેટલા? હવે નામ તો તમને મેં નામ તો કીધા નથી. આમ તો નામે શીખવાડવા જરૂરી છે બાળકોને. મત્સ્યાવતાર, કૂર્માવતાર, વરાવતાર, નૃસિંહવતાર, પરશુરામ, વામન, રામ, કૃષ્ણ, કલ્કી અવતાર, એમ કરીને 10 અવતારની ગાથા વધારે આપણને ખબર છે. પછી પ્રશ્ન નંબર 8. ભીષ્મ પિતામહના માતા પિતાનું નામ શું હતું? ભીષ્મ પિતામહના માતા પિતાનું નામ શું હતું? માતાનું નામ તો બધાયને આમ તો ખબર હશે, કદાચ પિતાનું નામ બાળકોને નહીં શીખવાડ્યા હોય બહેનોએ. હવે એ તો બાળકોના રિઝલ્ટ કહેશે. લખાઈ ગયું બેટા? 2 નામ હશે એના જ પોઈન્ટ પૂરા મળશે હો. જજ 2 નામ સાચા હોય એના જ એક અધકચરા આન્સરના પોઈન્ટ નહીં મળે. માતાનું નામ શું હતું? ભીષ્મ પિતાના માતા પિતાનું નામ શું હતું? ગંગા મૈયા માતાનું નામ, અને પિતાનું નામ શાંતનુ. શું હતું? માતા ગંગા અને શાંતનુ. પ્રશ્ન નંબર 9. ભગવદ્ ગીતામાં કયા 3 ગુણોની વાત કરવામાં આવી છે? ભગવદ્ ગીતામાં કયા 3 ગુણોની વાત કરવામાં આવી છે? તમને સમજાય છે ને પ્રશ્નો બેટા? સમજાતું ન હોય તો કહેજો હો. તમારો એક જ પ્રશ્ન બાકી રહ્યો છે હવે. કયા 3 ગુણોની ભગવદ્ ગીતા? ગુણ. વેરી ગુડ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. 3 ગુણોનું ભગવદ્ ગીતામાં વર્ણન છે. હવે બાળકોએ કેટલાય સાચો ઉત્તર લખ્યો જોઈએ પછી આપણે. પ્રશ્ન નંબર 10. શ્રીમદ્ ભગવદ્ ગીતા અર્જુનને કહેવામાં આવી ત્યારે કેટલા લોકોનો સંવાદ છે અને કોણ કોણ હતા? ભગવદ્ ગીતા જ્યારે ભગવાને અર્જુનને સંભળાવે કુરુક્ષેત્રના મેદાનમાં, ત્યારે કેટલા લોકોનો સંવાદ છે અને કોણ કોણ હતા? ભગવાનને સંભળાવે ત્યારે કોને કોને દેખાતું ને કોણ કોણ જોતા હતા? લખાઈ ગયું? સરખું લખજો હો. તમારે નામે લખવાના છે કોનો કોનો સંવાદ છે. બધાએ આપી દીધી પરછી? તો કોનો કોનો સંવાદ છે? વેરી ગુડ. 4 લોકોનો. ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવતા એક અર્જુનને દેખાતું, અને ધૃતરાષ્ટ્ર અને સંજયને દિવ્ય દ્રષ્ટિ દ્વારા સંજયને પણ બધું દેખાતું હતું. એટલે સંજય, ધૃતરાષ્ટ્ર, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન 4 લોકોનો સંવાદ છે.
વેરી ગુડ બાળકો. હવે તમે યાદ રાખજો, ન યાદ હોય તો બેટા આવતે વર્ષે પાછા બીજા મિત્રોને પણ બેને જોડજો તમે હો આવા કોમ્પિટિશનમાં. હવે તમારા રાઉન્ડ પૂરો થઈ ગયો છે. ખૂબ સરસ તમે ખેલા, તેને માટે ખૂબ ખૂબ થેન્ક યુ. અને હવે તમે તમારા રિઝલ્ટની રાહ જોજો, ત્યાં સુધી શાંતિ જાળવજો. હમણાં હવે કલ્ચર વોક માટે પણ રેડી થઈ જાજો. કેવું લાગ્યું? ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓના ગડગડાટથી બાળકોને વધાવીશું. તાળીઓ ક્યાં ગઈ? સૂઈ ગયા કે બધા? આ લોકોનું કોમ્પિટિશન કમ્પ્લીટ થાય પછી મારી બધી જ બહેનોનું કોમ્પિટિશન હમણાં શરૂ થશે, એટલે પ્રિપરેશન રાખજો. હવે ઉષાબેન કવાડ, સોરી, જલ્પાબેન મકવાણા, દિવ્યાબેન લાડુમોર, આરતીબેન મકવાણા, આરતીબેન મકવાણા ક્યાં? ઓલ ધ બેસ્ટ. ભાઈ આ ગ્રુપ તો હાઈ લેવલનું છે, એટલે આમાં તો મને પ્રશ્ન પૂછતા આવડે તો સારું છે. અને તમારા બધાના સપોર્ટ થકી તો આ કાર્યક્રમ થાય છે અને રૂડો લાગે છે. કાંઈ હું એકલી તો અહીંયા આવીને કાર્યક્રમ ન કરી લઉં. હવે કોલેજ ગ્રુપનો રાઉન્ડ 1નો પહેલો પ્રશ્ન છે, ભગવાન શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? ભાઈ આ કોલેજવાળા ક્વિઝ ખેલે છે હો, થોડુંક બધા ધ્યાન દેજો. ભગવાન શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? લખાઈ ગયું બધાયને? ઓકે. શું હતું ભગવાન શ્રી કૃષ્ણના? પંચજન્ય. ભગવાન શ્રી કૃષ્ણ બધાના શંખોના નામ હતા. અર્જુનના શંખ, પછી પાંડવોના, કૌરવોના. એમાં ભગવાનના શંખનું નામ શું હતું? પંચજન્ય. બધાને સંભળાય છે ને બરાબર? ઓકે. પ્રશ્ન નંબર 2. પંચવટીમાં સીતા માતાનું રાવણે હરણ કર્યું ત્યારે કયા માયાવી રાક્ષસ સુવર્ણનું રૂપ લીધું હતું? જ્યારે સીતા માતાનું હરણ કર્યું રાવણે ત્યારે કયા માયાવી રાક્ષસે સુવર્ણનું રૂપ લીધું હતું? એ રાક્ષસનું નામ તમારે લખવાનું છે. આ બહેનોની તો ફૂલ તૈયારી છે ભાઈ. આમાં તો પછી અમારે 2-3 રાઉન્ડ રમાડવા પડશે. લખાઈ ગયું બધાયને? ઓકે. તો શું હતું રાક્ષસનું નામ? મૃગનું રૂપ ધારણ કરીને જે રાક્ષસ આવ્યો હતો, માતાનું હરણ કરવાનું હતું, ત્યારે કયા રાક્ષસનું નામ હતું? મારીચ. મારીચ રાક્ષસે મૃગનું રૂપ લીધું હતું. સાચો ઉત્તર છે મારીચ. પ્રશ્ન નંબર 3. સીતાજીનું હરણ કોણે કર્યું તે માહિતી રામને કોણે આપી હતી? સીતા માતાનું હરણ કોણે કર્યું તે માહિતી રામને સૌથી પહેલી કોણે આપી હતી? વહી ગઈ ને બધી ચીઠી? કોણે આપી હતી? જટાયુ. વેરી ગુડ. જટાયુએ માહિતી આપી હતી. તાળિયું બાળિયું પાડો, ઘવરાઈ ન જાઓ. હા.
પ્રશ્ન નંબર 4. ભગવાન શિવના ધનુષનું નામ શું હતું? ભગવાન શિવના ધનુષનું નામ શું હતું? આમાં તમે કેટલા ડરતા હતા? હું એટલા હાઈ લેવલના પ્રશ્ન છે. તમને એમ નથી થતું કે અમે સ્ટેજ ઉપર રમવા બેસી જઈએ? કેટલા ડરતા હતા બધાય કે અમને ન આવડે તો? શું હતું નામ? પિનાક પાણી. ભગવાન શિવના ધનુષનું નામ પિનાક. લખ્યું ને? આખો આન્સર રાઈટ લખે તો જ પોઈન્ટ બરાબર આપજો. આ કોલેજ વાળા છે, આપણને છેતરી જાય. પ્રશ્ન નંબર 5. હસ્તિનાપુરના સમગ્ર રાજવંશનું નામ શું હતું? હસ્તિનાપુરના સમગ્ર રાજવંશનું નામ શું હતું? શું હતું? કદાચ કોઈને એનું ખબર નથી ઉત્તર. હસ્તિનાપુરના રાજવંશનું નામ કયા નામે ઓળખાતું? કુરુવંશ. કુરુવંશ તરીકે ઓળખાતા. કાંઈ વાંધો નહીં, તમને આમ તો હવે ખબર પડી ગઈ ને અત્યારે તો, એટલે તો સાચો ઉત્તર આપણે પાછળથી આપીએ છીએ. પ્રશ્ન નંબર 6. કૌરવોના ગુરુ કોણ હતા? કૌરવોના ગુરુ કોણ હતા? લખ્યું બધાએ? કોણ હતા કૌરવોના ગુરુ? દ્રોણાચાર્ય. સાચો ઉત્તર દ્રોણાચાર્ય. પાંડવો અને કૌરવોના એક જ ગુરુ હતા, દ્રોણાચાર્ય. પાંડવોના ગુરુ કહીએ તો બધા આસાનીથી સમજી જાય. પ્રશ્ન નંબર 7. મહાભારતમાં કેટલા પર્વનું વર્ણન કરવામાં આવ્યું છે? મહાભારતમાં કેટલા પર્વનું વર્ણન કરવામાં આવ્યું છે? લખાઈ ગયું? કેટલા પર્વનું વર્ણન કરવામાં આવ્યું? સાચો નહીં? હવે ડરતા ડરતા દોમાં ઉત્તર. 18 પર્વનું જ વર્ણન છે મહાભારતમાં. એટલે તો મારે થોડો તમને કઈ સાચો ઉત્તર કહી દેવાનો હોય. હવે પ્રશ્ન નંબર 8. ગીતાજીમાં, ભગવદ્ ગીતામાં કોણે કેટલા શ્લોક બોલ્યા? શ્રીમદ ભગવદ્ ગીતામાં કોણે કેટલા શ્લોક બોલ્યા? કોણે કોણે કેટલા શ્લોક બોલ્યા તે તમારે લખવાનું છે. આરતી ને જલપા અડધું ક્વિઝ પૂરું થઈ ગયું તો પણ આવીને બેસી જાઓ. ભાગ તમે લીધેલો છે પણ તમે બહુ મોડા આવ્યા તોય તમે આવીને બેસી જાઓ. મેં બધાને ટાઈમ તો આપ્યો જ તો કે 2 વાગે કાર્યક્રમ શરૂ થઈ જાય, તો 2ની જગ્યાએ એમ તો આપણે 3 વાગે ચાલુ કર્યો. અહીંયા સ્ટેજ પર આવી જાઓ. હવે પછીના પ્રશ્નો બાકી હોય તે તમે લખી શકશો. આ લખાઈ ગયો ને? આ આન્સર લખાઈ ગયો ને? તો હવે હું તમને કહી દઉં કે ભગવદ્ ગીતામાં કોણે કોણે કેટલા શ્લોક બોલ્યા હતા. તો ધૃતરાષ્ટ્રએ 1 શ્લોક, સંજયે 41 શ્લોક,
અર્જુને 84 શ્લોક અને ભગવાન કૃષ્ણએ 574 શ્લોક બોલ્યા હતા. કેટલા? આછો લખ્યો તમે? કાંઈ વાંધો નહીં, હવે યાદ રાખજો. સંજય ધૃતરાષ્ટ્રએ 1 શ્લોક, સંજયે 41 શ્લોક, અર્જુને 84 શ્લોક અને ભગવાન શ્રી કૃષ્ણએ 574 શ્લોક બોલ્યા હતા. હવે તમે બંને બહેનું થોડાક પ્રશ્ન બાકી રહ્યા ત્યાં અહીંયા આવી જાઓ ને બેસી જાઓ. આગળ જતા રહ્યો તો પણ હાલશે. સત્વગુણના લક્ષણો ક્યાં ક્યાં છે? સત્વગુણના શું લક્ષણો છે? હમણાં બાળકોને પ્રશ્ન આવ્યો હતો ને, કયા કયા ગુણનું વર્ણન કરવા આવ્યું? રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. હવે સત્વગુણના શું શું લક્ષણ હોય છે? બાળકો બધા કલ્ચર વોક માટે રેડી રહેજો. આ સાઈડ બધા તમે થોડી ખુરશી આમ હટાવી દેજો, એટલે બધા બાળકો આ બાજુ કલ્ચર વોક માટે આવી જાજો. હવે તો બધા બાળકો આવી ગયા છે ને. સદાચારિતા, નિર્મળતા, આ બધા સત્વગુણના લક્ષણો છે. પ્રશ્ન નંબર 10. મહાભારતના યુદ્ધ દરમિયાન શકુનીનો વધ કોણે કર્યો હતો? મહાભારતના યુદ્ધ દરમિયાન શકુનીનો વધ કોણે કર્યો હતો? કલ્ચર વોક વાળા બાળકો આ બાજુ આવી જાઓ, એટલે ખોટો ટાઈમ વેસ્ટ ન થાય, કેમ કે આપણે 28 બાળકોને રેડી કરવાના છે. બધા બાળકો તમે જે જે પાત્રો બન્યા છે એ રીતે અહીંયા હાજર થઈ જાઓ. બધો જ કાર્યક્રમ ખૂબ સારી રીતનું આયોજન છે. થોડોક ટાઈમ કાઢીને આ બાળકોની આનંદને ખુશી વધારવા આજ બધાને આવી જવું જોઈએ. બેનો, લખાઈ ગયો તમારો આન્સર? તો કોણે કર્યો હતો શકુનીનો વધ? સહદેવે કર્યો હતો. કોણે? વેરી ગુડ. 5 પાંડવોમાંથી શકુનીનો વધ સહદેવે કર્યો હતો. એક રાઉન્ડ પૂરો તમારો. રાઉન્ડ નંબર 2 નો પહેલો પ્રશ્ન છે, કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન કર્ણનો સારથી કોણ હતો? બાળકો હાવ શાંતિ રાખજો, થોડાક ઓલી બાજુથી ગોઠવાજો. આ બહેનોને ડિસ્ટર્બ ન થાય એ રીતે શાંતિ રાખજો. કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન કર્ણનો સારથી કોણ હતું? બધાને લખાઈ ગયો આન્સર? તો કોણ હતું કર્ણનું સારથી? એનું નામ શૈલ્ય. સાચો ઉત્તર છે શૈલ્ય. પ્રશ્ન નંબર 2. કોના નેતૃત્વમાં રામ સેતુનું નિર્માણ થયું હતું? ભગવાનને લંકા જવાનું હતું ત્યારે રામ સેતુનું નિર્માણ થયું હતું. તે કોના નેતૃત્વમાં થયું હતું? લખાઈ ગયું બધાને?
કોના નેતૃત્વમાં થયું હતું? સાચો ઉત્તર છે નળ. એમને વરદાન હતું ભગવાનનું, એટલે એના નેતૃત્વમાં રામ સેતુનું નિર્માણ થયું હતું. નળને વરદાન હતું કે એના નામ મતલબ પથ્થર પાણીમાં નાખશે તો પથ્થર તરશે, એવું નળને વરદાન હતું. એટલે નળના હાથે પથ્થર પાણીમાં નાખે એટલે પથ્થર તરતા, એટલે નળના હાથે નિર્માણ થયું હતું. હવે ખૂબ સરસ બેનો કોમ્પિટિશન ખેલા, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે તમારું રિઝલ્ટ કહેશે કે તમે કોણે કોણે સાચા ઉત્તર લખ્યા છે. તો હવે તમે બધા શાંતિથી. સારું રહ્યું કે પછી ખરાબ? રિઝલ્ટ આવી ગયું છે તમારું. આપણે હવે થોડો ટાઈમ રિઝલ્ટની રાહ જોશું અને થોડો વેઇટ તો કરાવવો પડે ને. પોઈન્ટ આપવાના છે, ઇનામ આપવાના છે, હે ને? સારું.